દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસેસ વિભાગ દ્વારા મૂળી તાલુકાના શેખપર ગામ ખાતે આવેલા ધોળીધજા ડેમના કિનારે પૂર અને બચાવ કામગીરીને લઈને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ પૂર જેવી કુદરતી આપત્તિના સમયે ઝડપી અને અસરકારક રાહત તેમજ બચાવ કામગીરી માટે ટીમોની તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગની ટીમોએ વિવિધ બચાવ પદ્ધતિઓનું જીવંત પ્રદર્શન કરી આપત્તિ સમયે કેવી રીતે કામગીરી કરવામાં આવે તેની માહિતી આપી હતી. મોક ડ્રીલમાં ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આપત્તિના સમયે જાનહાનિ અટકાવવા અને લોકોને સુરક્ષિત સ્થળે ખેંચાડવાની કામગીરીને અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રકારની તાલીમ અને મોક ડ્રીલ દ્વારા ઇમરજન્સી સ્થિતિના તંત્રની સજ્જતા વધુ મજબૂત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.